જેતપુર જેતલસર રોડ ઉપર આવેલા વ્રજ વાટિકા હોટલ ફરી શૂન્યમાંથી સર્જન કરી નવી શરૂઆત। ગત તારીખ 26/4/2026ના વ્રજ વાટિકામાં આગ લાગતા હોટલ બળીને ખાખ થઈ ગઈ હતી। હોટલ માલિકની હિંમત અને સ્ટાફની મહેનતને કારણે કોઈ જાનહાનિ થઈ નથી। હોટલમાં 3 લગ્ન પ્રસંગ હોવા છતાં આગમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઈ નથી। હોટલ માલિક દીપકભાઈના અથાગ પ્રયત્ન બાદ હોટલ વ્રજ વાટિકા આજે ફરી એ જ સ્વાદ અને એ જ સ્ટાફ સાથે શરૂઆત કરી હતી। હોટલ વ્રજ વાટિકામાં આજે ઓપનિંગમાં 1000થી વધુ મિત્રો અને સર્કલનું જમણવાર રાખ્યું હતું। હોટલની શરૂઆતમાં નોટબંધીમાં હોટેલ ચાલુ કર્યા બાદ કોરોના આવ્યો અને આગ લાગ્યાનો બનાવ બન્યા બાદ ફરી હોટલ માલિક દીपकभाई होटलની नवा रंगरूप साथ शुरुआत करी। मेरा नाम शिव भंडारी है। जो हमारा दुर्घटना हो गया सर उसमें तो भी हमने फिर से रीओपन किया जल्दी से, और जो हमने पहला टेस्ट दिया था वही टेस्ट हम फिर से दे रहे हैं। हम बरसबाटी का फैमिली वही टेस्ट दे रहे हैं। आप फिर से हमको सेवा करने का मौका दीजिए, वही हम आपसे कहना चाहते हैं। हुआ जिज्ञासा हाँ बस तेज टेस्ट से जे पहला હતો તેજ ટેસ્ટ છે, એમાં જરા પણ ફેરફાર નથી। બહુ મસ્ત સરસ સુવિધા છે। આગ લાગ્યા પછી કેવું બસ એમાં કશો ફેરફાર જ નથી, કશું એવું લાગતું જ નથી કે અહીંયા આ ઘટના બની ગઈ છે। અને હવે જાગ્યા ત્યાંથી સવાર કેવું લાગે છે? બહુ સરસ, બધી જે આપણે પહેલા સુવિધા અમને મળતી હતી તે જ સુવિધા અત્યારે અમને મળી છે। એમાં જરાક કશો ફેરફાર નથી। નોટબંધી પછી સેટઅપ તૈયાર કરેલ તો એ સમયગાળા દરમિયાન કોરોના આવેલ અને કોરોનાનો પ્રસંગ પૂરો કરેલ તો એ સમયગાળા દરમિયાન આ આકસ્મિક દુર્ઘટના બનેલ। તો એ સમયગાળા દરમિયાન કે ભાઈ નાના મોટા આકસ્મિક બનાવ તો બનતા જ હોય, પણ આ મોટો બ્લાસ્ટ છે, બરોબર। અને બીજી વસ્તુ કે કોઈ પણ જાનહાનિની અંદર મોટામાં મોટો આભાર તો એ વસ્તુનો છે કે તે દિવસે મારી પાસે 3 ફંક્શન હતા। એક જેતપુરનું ફંક્શન હતું, એક આપણે ચોકીનું ફંક્શન હતું અને બીજું રાતનું જેતપુરનું ફંક્શન હતું। એ સમયગાળા દરમિયાન બેન્ક્વેટ હોલની અંદરથી જે લોકો સહી સલામત નીકળી ગયા એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા મારી વ્રજ વાટિકા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર ભાઈ। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।